છોકરા કેવા છે બોલો, અતારમાં વિયાઈ ગયા રમવા અને મને કહેશે મમ્મી વેકેશન છે તો મામાના ઘરે વેકેશન કરવા જાવું છે. અતારમાં છે મમ્મી એ બટા હું ક્યારું ની આમ તો જો તૈયાર થઈ જઈશ આવ. એ મામાના ઘરે નથી જાવું વેકેશન કરવા, હાલો ને હવે. એ મામાના ઘરે વેકેશન કરવા નથી જાવું. એ બોલો હવે કહેશે મામાના ઘરે નથી જાવું. આ હું તૈયાર થઈને વાટ જોઈને ઊભી છું, કાલુની ઠેકડા મારે ને વેકેશન કરવા આ મામાના ઘરે જાવું છે. તો આજ મને એમ થયું કે હું મૂકી આવું તો કે નથી જાવું. એ મમ્મી એ તમને ખબર છે અમે મામાના ઘરે વેકેશન કરવા જવાની શું લેવા ના પાડી છે? એ તું ઘડીક હા ઘડીક ના, એમાં મને કેમ ખબર પડે? એ મમ્મી એ આમાં જોવો તો ખરા, એ સુરેન્દ્રનગરના સૌથી મોટામાં મોટો વોટર પાર્ક મસ્તી, એમાં આપણે નાવા જાવું છે. એ બટા હા આમાં તો બધું એડ્રેસ છે દાણાવાડા. હા એટલે તો હાલો ને મમ્મી અહીંયા લઈ જાવ ને વેકેશન કરવા. એ પણ બટા ઈ બધી તારી હાસી વાત, પણ આ તારા પપ્પાય નથી ઘરે અને ના 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 ચાલે ચાલો હાલો. એ પણ બટા અત્યારે નથી જાવું, તારા પપ્પા આવે ને એ પછી આપણે આખું ફેમિલી હારે જઈશું. ના ના બાનો લે આ છોડી જો ખરી. એ બટા આ બોલને સમજાય ને. ના ના આયો આયો. અરે ર આ છોકરા આ માણા કહે ને કે પેટ થી પાછા, એ તો હાલો હવે મારે તો શું છોકરાની ખુશીમાં મારી ખુશી. મસ્તી વોટર પાર્ક માં જવાનું. એ બટા સાંભળો મારી વાત, હવે અસલ મજાના તૈયાર થઈ જાવ અને હે ને એ તમને બધાને મસ્તી વોટર પાર્કમાં નાવા લઈ જાવ. એ હાલો હાલો તો અને સાંભળો સુમીભાઈ ભી ને કેતા જાવી કે દાદી હાટુ રોટલો બનાવી નાખે. એ લાઈ તો ફોન તારા પપ્પાને ફોન. એ આ ફોન કરું છું તો આ કોનો ફોન આવ્યો? એ હાલો. એ હા ટપુ દાદા એ બોલો, ઈ તો ઘરે નથી, આને ઘરે સવી. એ શું કીધું? કે તમે મસ્તી વોટર પાર્કમાં હો? કે મગ્ન હોતે હે? એ બટા એ ટપુ દાદા ની મસ્તી વોટર પાર્કમાં નાવા જાહે. એ હારું ટપુ દાદા તમે અમને ફોન કર્યો, એ તમે નો ફોન કર્યો હોત ને તો આ છોકરાએ જીદ કરી દીધી એને આવવાના જ હતા. એ હા આમ તો વેકેશન પડી ગયું હે, એના પપ્પા વાહેથી આવશે. હાય હાય હે એ બટા ટપુ દાદા શું કહે હે? એ મોટા જબરા અસલ મજાના લપુસા હે અને ઠંડુ ઠંડુ પાણી હે. આહાહા તો તમારે છોકરાને બહુ જ મજા આવશે. એ ફોન રાખો અને નીકળવી જ છે. એ ગાયંગા હાલો હવે. બટા આ ટપુ દાદાએ વાત કરી તો મને બહુ જ હરખ થાય છે. એ હાલો હાલો ફટાફટ તૈયાર થઈ જા ભાઈ હાલો. બટા એ આયા ઠેકડા મારો, એકને ઠેકડા ન મારતા. એ અસલ મજાના શાંતિથી નાજો. એ આપણે આ સુમિતા ભાભીને કહેતા જાવી કે આપણા બાને રોટલો કરી દે. હાલો આપણે ખાઈએ. એ સ્વિમિંગ પૂલ માં જવાનું. આમ તો જો એની માને નકરું કામ ને કામ જ, કોઈ દિન ક્યાંય ફરવાય નહીં જવાનું કાંઈ નહીં. એ સુમિતા ભાભી એ અમે જાવી છે બધાય આખું ફેમિલી મસ્તી વોટર પાર્કમાં નાવા. ઈ કેવું કહેવાય? આપણા ગામના તલાવ કરતા ઈ તલાવ મોટું છે તે તો ઠીક ન્યા નાવા જાસ. એ સુમિતા ભાભી એ ઈ તળાવ નથી, અહીંયા તો મસ્તી વોટર પાર્ક છે. સ્વિમિંગ પૂલ કહેવાય ને, લપુસ્યા મોટી મોટી રાઈડો અને કેવું ઠંડુ ઠંડુ પાણી હોય, ડીજે વાગતું હોય ને ડિસ્કો કરવાની તો મજા જ આવી જાય. વરી રેખલી ઈ ક્યાં આયું અને એવું બધું ન્યા વરી હોય? એ સુનનગર પાયે ઓલું દાણાવાડા ગામ રહ્યું ને, અહીંયા મોટું જબરું મસ્તી વોટર પાર્ક બન્યું છે અને કેવી નાવાની મજા આવે. એ તમે તો ગાંડા ને ગાંડા રહ્યા, કાયમ ખેતીનું ને વાડીનું કામ જ કરતા રહ્યા. આવામાં સાહેબ બારા નીકળો ને તો જિંદગી જીવવાની મજા આવે અને તો ખબર પડે કે કેવી જિંદગીની મોજ છે. આ તો અમારા ટપુ દાદાનો ફોન આવ્યો ને, ટપુ દાદા અહીંયા નાય છે, મને કે હાલો બધા ફેમિલી આખું નાવા તે અમે પોગી જાવી નાવા. એ હે રેખલી એ તમે હોતી ન્યા જાવ?
એ હા અમે બધા અહીંયા જ જઈશી. આ મારા છોકરાને લઈને હું નવડાવવા જાઉં છું અને મોજ કરશું બધાય. અને તું હે ને આ તો મારે આ બજારે હાલવું નતું, ઓલી બજારે હાલીને વયું જાવ તું. પણ કીધું મારે હાવું ઘીરે હે ને તો તું એક રોટલો બપોર વસારે બનાવી દીજે. એ રેખલી એ રોટલો બનાવવાનું તું કોઈ બીજાને કહી દે ને, એ મને તારે આ લેતી જાય ને, એ મારો ઘરવાળો જ મને જાય લઈને આવતો નથી. હવે મુય તારે નથી આવું, એ તો માર હાઉને રોટલો કોણ કરી દીશે. અમે જાવી હે અને તું રે. એલી રેખલી મુય મારે આવશે, એ મને લઈ જા ને આયરો ને આય. એ તારે નથી આવું તો માર હાઉને રોટલો કોણ કરી દીશે. એ હાલો બટા હાલો. એ મારી વાત તો સાંભળેલી રેખલી. આમ તો જો મારી માને સ્વિમિંગ પૂલ માં નાવા જાવ છે, લપુસે ખાવા જાવ છે, અને એની હાહુને રોટલા મારે ટિફિન દેવાના. હું કઈ એવી થોડી નવરી છું તે એની હાહુને રોટલા ટિફિન દઉં? હા આઈડિયો, ઓલી રૂપારી વહુ ને અને ઓલી કિરણ ને કહું એટલે અમારે ત્રણેયનો હથવારો થઈ જાય. અને રેખલી ભલે જાતી હોય મારે તો એની વાહ હોય, અમારે ત્રણેયને વહી જાવ છે. હા હિંમત કરું, લાઈવ કિરુડી લીલ પાસે જાવ. એ પણ થોડી બટા, એ તું હરવી રે. આમ તો જો આ છોકરા કેવી મજા લે. એ બા ચાલો કાંઈ નાવો તો તમે તમારા વાલુડા મમ્મી તમે ઠેઠ મને મસ્તી વોટર પાર્કમાં નાવા લાયા. એ બટા ગાંડી થામા, ઓયા કેટલા મોટા લપુસ્યા હે અને ઓલામાં પાણીમાં નાવાની તમને મજા જ આવી જશે. ચાલો મમ્મી. આ મારા છોકરાને કેવું વેકેશન કરાવવા લાવી આયા. એ બટા આમ તો જો આ ઓલી રાધડી ફોનમાં આવી નથી. અલી હા રેખલી હું રાધડી, પણ તું ઓલી યુટ્યુબ ચેનલ માં આવે ઈ નથી રેખા કોમેડી. આમ તો જો આપણે આ મસ્તી વોટર પાર્ક માં કેવા આજ બધા ભેગા થઈ ગયા કા. કઈ શું તમે નાવા આવ્યા મસ્તી વોટર પાર્ક માં? એ હા રાધડી, આ છોકરાને વેકેશન હતું ને તે મને એમ થયું કે આ મસ્તી વોટર પાર્ક માં બધાને નાવા લઈ જાવ. કેદુના જીદ કરતા હતા. તે અમે નવરા હતા ને તે મારા ફ્રેન્ડ ને મેં કીધું હાલો નાવા જાવું છે, અને અલી પર તો મારી આખું ફેમિલી લઈને આવવું છે. સમજો બધે મજા આવે, પણ આ મસ્તી વોટર પાર્ક જેવી જ ચાય મજા આવતી નથી. એ તારી વાત હાવ સાચી છે. આમ તો જો બધું કેટલો માણસો નાય છે. આ મારા છોકરાને તો જીદ દઈને બેઠા હતા. મેં કીધું હાલો આ તો મસ્તીમાં મજા કરી આવી. આજ તો છે ને ધરાય નાવું છે, ધરાય નાવું છે. એ રાધડી હાલો બધા હારે જ રેવી. હા તે વાંધો નહીં, તો મજા આવશે. હાલો આમ એ જાય. હાલો બટા, એ હાલ. હાલો છોકરા રાધા માસી હારે જાય. આમ તો જો રાધડી આ મસ્તી વોટર પાર્કમાં મારા છોકરાને નાવાની કેવી મજા આવી. મજા તો આવે જ ને. આમ તો જો કેવું ટાઢું પાણી આ ઉનાળાનું. અને એમાં ઉનાળો એટલે તો આ છોકરાનો મજા જ લઈ લેવાના છે. આ ધોતી જેઠાણી એ તમને ખબર છે, એ મને તો છે ને હરખત નથી હમાતો. એ જેઠાણી તમારા માટે હે મસ્ત મજાની ગીત ગાઈ નાખો. આમ તો જો કેવું મસ્તી મજાનું છે. એકડે એક બગડે બે, જેઠાણી મને જટે નાવા જવા દે. તાગડે ત્રણ ચોગડે ચાર, જેઠાણી હવે તમને યાદ રહી ગયું છે ને. મસ્તીનો નવા જાના હવે કહી દો ને જેઠાણી મારે નવા જવાનું છે. હવે આજ ને આમ હરખ ખદુડી થાતી. આમ તો જો કેવું મસ્ત મજાનું બધું દેખાય છે જેઠાણી. હવે આયો હરકુડિયું જો છો ગાન્યું આમ હલવો મડો કે નહીં. પણ બાપા આ રહી આમ તો જો કેટલી હરખ ખદુડી કહે એ કાઈ ભાયરું જ નથી, હિંમત કરે નથી. કોઈ દી એ હાલ હવે શું મારા મોઢા સામું જોવે. હાલો આમ તો જો આ બધાને તો એ મસ્તી વોટર પાર્કમાં આવે છે તો મજા નથી આવતી. મારા બાપ આમ તો જો હાય રામ કૃષ્ણ જગન્નાથ પ્રેમાનંદી. મને તો એટલી મજા આવે છે કે વાત જ ન પૂછો. એ આવશું